આવ યાર, તું જમ્યો કે નહીં? ઉભો રહે ભાઈ, ભાઈ બીજી એક પ્લેટ પુલાવ આપી દો ને. હા એ ખાલી પેટે તું આટલે દૂર કેમ આવ્યો? મને કહ્યું તું આવી જાત ને. આવ ને ભાઈ, જલ્દી જલ્દી આપો ને ભાઈ. લાવો લાવો. વિજય તું ખાઈને તો જો યાર, આ લોકો બહુ જ સરસ બનાવે છે. આજથી પૂરા 30 દિવસ સુધી તું જે કંઈ પણ ખાઈશ એનો એક એક કોળિયો પણ તારી મહેનતના પૈસાથી ખરીદેલો હોવો જોઈએ. તું કોઈની પાસેથી ભીખ નહીં માગે. શું થયું યાર? આ લારીનો છે એટલે? મને ખબર છે વિજય, તે રસ્તા પર આવી રીતે ક્યારેય ખાધું નથી, પણ માણસને પરિસ્થિતિ પ્રમાણે બધું એડજસ્ટ કરવું પડે છે. ખાઈ લે, આ લોકો બહુ જ સરસ બનાવે છે. આ પુલાવ ખાઈશ તો એ તો તારા પૈસે ખાધો કહેવાય ને યાર. મારી કમાણીથી ખાધો એવું કેવી રીતે કહેવાય? હે વિજય, શું યાર તું પણ ક્યાં સુધી આવી રીતે ભૂખ્યો રહીશ? અત્યારે પેટ ભરવા માટે મારે કંઈક તો કમાવવું જ પડશે. મારે મારા પૈસાથી જ ખાવાનું છે, નહીં તો હું હારી જઈશ યાર. ના યાર, તું ખા, હું અહીં બેઠો છું. યાર તું આટલી જીદ કેમ કરી રહ્યો છે? પૈસા કમાવા માટે શરીરમાં તાકાત પણ હોવી જોઈએ ને. જો ભૂખને કારણે તું કેટલો અશક્ત થઈ ગયો છે. મારી વાત સાંભળ યાર, થોડું તો ખાઈ લે. ના યાર. ઠીક છે યાર, તારી મરજી, તારે જે કરવું એ કર યાર. હેલો બ્રો. ગીતા મને ચેલેન્જ કરી રહી છે. શું સમજે છે પોતાને? વિજય ગમે તે પરિસ્થિતિમાં જીતી જશે એટલો કોન્ફિડન્સ કેવી રીતે આવ્યો એનામાં? બેના એને હું કરવું છે એ તો બહુ ક્લિયર છે. એના કહેવા પ્રમાણે વિજય જીતી જાય એટલે આ ઘરમાં આવી જાય અને પછી તારા પર રાજ કરે, એટલે તો અત્યારે આટલી ઉછળી રહી છે. એણે જે કહ્યું એ સાચું પડશે? એ ગીતાની વાતો સાંભળીને હું અંદરથી સળગી રહી છું. ખબર નહીં એ શું કામ આવું બોલી. દૂર છે તોય આટલું હેરાન કરે છે. ઘરમાં આવીને કેટલા પ્રોબ્લેમ ઊભા કરશે. એ આપણી હકીકતને બધાની સામે લાવવાનો પ્રયત્ન કરશે અને મારી જિંદગી નરક કરતાં પણ બદતર કરી દેશે. પણ તારી જિંદગી નરકથી બદતર ના થાય એના માટે એક કામ તો કરવું જ પડશે બેના. વિજયને ડગલે ડગલે હરાવવું પડશે. અરે પણ હું એનાથી આટલી બધી ડરી કેમ રહી છું? હું તો નક્કામું ટેન્શન લઈ રહી છું. પણ ગીતા જે વિચારે છે એવું જ થશે એની ગેરંટી શું છે? પણ અત્યાર સુધી તો એ જ જીતી આવી છે બેના. પણ હવે એવું નહીં થાય. વિજય કેવી રીતે જીતે છે તો હું જોઉં છું. એનો વિશ્વાસ એકદમ તૂટી જવો જોઈએ. એને હરાવવાની મારી ઈચ્છા પૂરી થવી જોઈએ અને એ થઈને જ રહેશે. ઓ આના કહેવાય કોન્ફિડન્સ બેના. મારી બેના કોઈ ડરીને બેહી જાય એવી ડરપોક નહીં. બીજાને ડરાવે એવી સિંહણ છે બેના. આજથી 29 દાડા સુધી તારો લાડકુંવર કોઈ પણ જંગ જીતી ના હક, બસ એનું ધ્યાન રાખવું પડશે બેના. બસ એ હારી જાય પછી આપણે જ રાજા અને આપણું જ રાજ. હેલો. હેલો ગીતા. બોલ રોકી. વિજય ગઈકાલનું કંઈ જ ખાધું નથી ગીતા. મેં પ્રયત્ન કર્યો પણ એણે ખાધું નહીં. ખાઈશ તો મારી કમાણીના પૈસાથી જ ખાઈશ એવું કહેતો હતો.
તું એને સમજાવ અને એને ખાવા માટે કન્વિન્સ કર ગીતા પ્લીઝ. અત્યારે તમે ક્યાં છો? પાર્કની પાસે છે ગીતા. હું તને એડ્રેસ મોકલી આપું છું. જલ્દી આવી જા ગીતા. હા. પત્યું તારું? શું છે? તું કેમ આવી જીદ કરી રહ્યો છે? આજ પહેલા ભૂખ કેવી હોય એ વાત મને ખબર જ નહોતી, પણ આજે ભૂખ કોને કહેવાય ને એ બહુ સારી રીતે સમજી ગયો છું. શું કહે છે? વાસણ માંજવા વાળો નથી આવ્યો? બધા વાસણ ગંદા થઈ ગયા. યાદ નહીં આવ્યો કાકા. सुशीला डिंग चिका चिका डिंग चिका डिंग ए सुशीला क्या गई जल्दी आओ. डिंग चिका डिंग चिका आ गई तू. तारो हाथ आप चल डांस करिए. अरे डांस कर. અરે શું થઈ ગયું છે તમને? अरे आज मैं बहुत खुश हूँ सुशीला. चल ले डांस करिए. પણ તમે આટલા ખુશ કેમ છો એ તો કહો. અરે તારી દીકરીએ બહુ સરસ કામ કર્યું છે સુશીલા, એટલે હું ખુશ છું. સરસ કામ કર્યું છે પણ શું? અરે કહું તને હું, તારી દીકરી ગીતા વિજય માટે ટિફિન લઈને ગઈ છે એટલે. તો એ સારું કામ કેવી રીતે થયું? અરે સારું જ કહેવાય મારી કમક્કલ બૈરી સુશીલા. ગીતા વિજય માટે ટિફિન લઈને ગઈ છે એટલે વિજય આ ચેલેન્જ હારી ગયો છે. એટલા માટે કે એક આખા મહિના માટે વિજય પોતાના જ પૈસાથી જમવાનું મેળવવાનું હતું, પણ આ બીજા જ દિવસે આપણા ઘરનું ખાવાનું ખાશે. એટલે તું સમજીને કે હારી ગયો છે. એટલે જ્યાં બેઠો હશે ને ત્યાં જઈને એ હારી ગયો છે એ વિશે એને હું જાણ કરીને પાછો આવું છું. આજે હું તો જીતી ગયો, પેલો ડોડાયો હારી ગયો. મહેનતનું નામ છે જીવન, બસ કામ કરતા જાઓ અને ખુશીઓ. શું સર, તમે વાસણ કેમ માંજી રહ્યા છો? છોડો સર, છોડો. પ્લીઝ ના પાડશો સર. અનાજની કિંમત સૌથી ઊંચી હોય છે, મારી પત્ની હંમેશા એવું કહેતી. આજે મારી પાસે પૈસા નથી સર, એટલે આ વાસણ માંજીને હું થોડા પૈસા કમાવાનો પ્રયત્ન કરું છું. હું વાસણ માંજી આપું તો પછી તમે મને થોડું જમવાનું આપશો?
અરે રે રે સર, તમે આટલા દુઃખી ના થાવ સર. આ કામ હું મારી મરજીથી કરી રહ્યો છું. તમને એક હકીકત કહું, મારા ઘરમાં મેં ક્યારે એક ચમચી પણ ધોઈ નથી સર. આજે હું ખાલી આ વાસણ નથી માંજી રહ્યો સર, મારા મનને પણ સાફ કરું છું. થેન્ક યુ સર. યાર હાય ગીતા. એ ગીતા, તું તારું માથું કેમ ઝુકાવી રહી છે? મને વાસણ માંજતા જોઈ લીધો એટલે? એ અહીં જો, અહીં જો, જો ને, આ મારા જીવનની પહેલી કમાણી છે ગીતા. આ તો ગર્વની વાત છે ને. એ રડીશ નહીં તો ગીતા, હા રડીશ નહીં, બિલકુલ નહીં. યાર બે ખુરશી લઈને આવ ને. આવ ગીતા, આવ ને. થેન્ક્સ યાર. વિજય, હું ઘરેથી જમવાનું લાવી છું. એ ગીતા, આ તારા ઘરનું તો ઘણી વાર જમ્યો. આ જો, આ છે ને મારી કમાણીનું છે. મારી કમાણીનું જમવાનું. બિયાના, બિયાના, આજો તારો લાડકુવારા ઘરની માન મર્યાદા બધું રસ્તા પર 1-1 કિલોના ભાવે ખુલે આમ વેચી રહ્યો છે. જો જરા છોડે બધું, આ શું કરે છે? જોયું ને? હવે તને હું કહું બિયાના, પોતાની મહેનતની કમાણીનું ખાવા માટે રસ્તા પર વડાપાઉં ભજીયા વેચનારી લારી પર વાહન ધોઈ રહ્યો છે જો, અને એ પાછો સાબુ વિના. વિડીયો આખા ગામમાં ફરે છે બેના, બધા એના ઉપર તો હસી રહ્યા છે, લોકો એકબીજાને શેર કરે છે. મંત્રી સૂર્યપ્રકાશજીએ એમના દીકરાને ઘરમાંથી કાઢી મેલ્યો એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે બેના. પણ સાચું કહું બેના, મને તો એને મોમો શું એવું કહેતા શરમ આવે છે. આવું તો કોઈ કરાતું હશે બેના, મેં તો મોઢું જ સંતાડી દીધું. જીજુ તારી જીભ ખેંચી લઈશ. શું બોલ્યો તું? વિજયને વાસણ તો જોઈને તને શરમ આવી રહી છે, પણ મને એના પર ગર્વ થઈ રહ્યો છે.
એ અત્યારે પોતાની કમાણી પર જીવી રહ્યો છે. એ જાણીને હું ખુશ છું. એણે અત્યારે કોઈના ઘરમાં ચોરી કરી છે. એણે ઈમાનદારીથી વાસણ ધોયા. સોશિયલ મીડિયા એક સેકન્ડમાં ગમે તેને સફળ બનાવી દે છે તો બીજી જ મિનિટે એને બરબાદ પણ કરી નાખે છે. આપણને સાચી સફળતા આપણી પ્રામાણિકતાથી જ મળે છે અને પ્રામાણિકતા મારા દીકરા પાસે છે. એ તો જીજુ વાત તમે મારી વાત તમે જીજુ ઊંધી રીતે લીધી. બેના અમને સમજાઈને થોડું એક્સપ્લેન કર ને. સાંભળો, જે કામ હું કરવાની હતી એ તમે કરી નાખ્યું. થેન્ક્સ. બેના ચૂપ થઈ જા. લગ્ન પછી પહેલીવાર તું અમારા ઘરે આવ્યો હતો. બહેનને મળીને પાછો જતો રહીશ એવું કહેતો હતો, પણ આજ દિવસ સુધી અહીંયા જ છે. આટલા વર્ષોમાં એક માચિસની સળી પણ આમથી આમ નથી કરી તે. બેઠો બેઠો મફતનું ખાઈ રહ્યો છે. તને તને શરમ આવી જોઈએ. ફરીવાર તારા મોઢેથી મારા દીકરા વિશે ગમે તેમ બોલ્યો છે ને તો હું મારી રાખીશ તને. યાર, તે જમી લીધું છે ને? હા, મેં તો જમી લીધું. તું જમી લે. હા હા. મારા પેટમાં બિલાડા બોલે છે. ખાઈ લે વિજય. વિજય, તું ખા વિજય. ના ના, જ્યાં સુધી હું નથી ખાતો ત્યાં સુધી તું નથી ખાતી. એ વાત હું જાણું છું. આ તારા પતિની પહેલી કમાણી છે. લે ગીતા. આ પહેલો કોળિયો મારી પત્ની ખાશે, પછી હું ખાઈશ. આ કર ગીતા. એક બીજો ખા. રોકી, પાણી લઈ આવ. આજે મને બહુ જ આનંદ થઈ રહ્યો છે ગીતા. એક કોળીએ ગર્વ અનુભવાય છે. વિજય, જાતે પૈસા કમાવાનું સુખ તને આજે સમજાયું ને? હા ગીતા. યાર, તારે પણ કંઈ ખાવું હોય ને તો તું લઈ લેજે. પૈસા તો નથી પણ હું વાસણ ધોઈ લઈશ. ના યાર, મારે કંઈ નથી ખાવું. તું ખા, મારા માટે એ જ બહુ છે. ખા ગીતા.
છે